અમદાવાદ ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા દિલ્હીના 2 મહિલા અધિકારી દટાયા. એકનું મોત, અન્ય એકને 108 પોલીસ સહિતની ટીમ બહાર કાઢવાની કામગીરી શરૂ. ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઈ હતી. ત્યાં 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં 2 મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ઉતર્યા હતા. ત્યારે અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને મહિલા અધિકારીઓ માટી નીચે દટાયા હતા, જેમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અન્ય એક મહિલા ઊંડા ખાડામાં માટી નીચે દબાયેલ હોય અને જીવિત હોય. 108 ફેદરા અને પોલીસ ફાયર સહિતની ટીમ મહિલા અધિકારીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. ગાંધીનગર દિલ્હીના 4થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા. મરણ થનાર મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન. ફેદરા 108ની ટીમ ઊંડા ખાડામાં ઉતરી દટાયેલા મહિલાને કાઢવા ઉતર્યા. બાકી 3 લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એ 3માંથી જો ત્રણો સ્ટેબલ છે और એમાંથી 2 જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે. और એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે, તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે. એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે. એને કંઈ और એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે और ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે. और એમાં કોઈ પણ પ્રકારની એને અત્યારે મેજર ઇશ્યુ નથી. તો એક જે અનફોર્ચ્યુનેટ થયું તો જેમાં જે એક રિસર્ચરની ડેથ થઈ ગઈ છે. એનો બાકીની જે એડી દાખલ કરીને પોસ્ટમોર્ટમ ને બધી પ્રોસિજર અત્યારે ચાલુ છે. આજ સવારે લગભગ 11:15 વાગ્યા જો કોર્ટ પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો કે એક ઇન્સિડન્ટ બન્યો છે, જેમાં આર્કિયોલોજીકલ સ્ટડીઝની માટે આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી ગાંધીનગરની એક ટીમ આવેલી છે. એ ટીમના માણસો જે ત્યાં પેલિયોક્લાઇમેટિક સ્ટડીઝ માટે જે સેમ્પલ લેતા હતા. और એમાંથી પછી જે મટ્ટી જે છે આ મટ્ટીને ઢળી જવાથી જો એ 2 માણસો એમાં જે ફસાઈ ગયા હતા. और પછી એમાંથી એક જે રિસર્ચર હતા સુરભી વર્મા કરીને એમની